નમસ્કાર મિત્રો, આજનો આપણો લેક્ચર છે સિંધુ સભ્યતા, હડપ્પીય સભ્યતા એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. અલગ અલગ નામોથી ઓળખાતી સભ્યતા એક જ છે. આજથી 5000 વર્ષો પહેલાની સભ્યતા, જે સભ્યતાનું જીવન મારા મતે ઘણું બધું આધુનિક હતું આજના સમય કરતાં. એ સમયમાં એવી કોઈ ટેકનોલોજી નથી, એવી કોઈ ધાતુ નથી, એવી કોઈ ઉર્જા નથી, છતાં પણ તે લોકોનું નગરીય જીવન છે એ બહુ જ જોરદાર છે. કારણ કે એ સમયમાં વેસ્ટર્ન ટોયલેટો આપણને ત્યાંથી મળી આવેલા છે. સૌથી વિશ્વભરમાં પ્રખ્યાત એવી એની અંડરગ્રાઉન્ડ ગટર લાઇન વ્યવસ્થા, ધોળાવીરાની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, આ બધું જ આજથી 5000 વર્ષો પહેલાની સભ્યતા છે. શું તમે કલ્પના કરી શકો છો કે આજથી 5000 વર્ષો પહેલા પણ કોઈ આવી એક સભ્યતા હતી? હા મિત્રો, ચોક્કસ આવી એક સભ્યતા હતી. પરંતુ એનું પતન કેવી રીતે થયું, સભ્યતાની શરૂઆત કેવી રીતે થઈ, અવશેષો સ્વરૂપે આપણને કેવા કેવા અવશેષો પ્રાપ્ત થયા, તો ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ હડપ્પીય સભ્યતા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. સંસ્કૃતિ અને સભ્યતા, આવા બે શબ્દો બોલાય છે. હડપ્પીય સભ્યતા, સિંધુ ખીણની સભ્યતા, સિંધુ ખીણની સંસ્કૃતિ. તો સભ્યતા અને સંસ્કૃતિનો શું તફાવત છે આપણે જોઈએ તો સંસ્કૃતિ એટલે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને માનવી જે પ્રકારનું જીવન જીવે છે કે જેવા પ્રકારની પદ્ધતિઓ ઊભી કરે છે એને સંસ્કૃતિ કહેવાય છે. જ્યારે સભ્યતા, તો સભ્યતા એટલે નગરનું હોવું આવશ્યક છે. એટલે કે સભ્યતા એ સંસ્કૃતિ કરતા જીવન પદ્ધતિ ઉપરની કોટી દર્શાવે છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે માનવી કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી અને જે કોઈ પોતાની વિવેક બુદ્ધિથી જે કોઈ વસ્તુઓનું નિર્માણ કરે છે તો તેને આપણે સંસ્કૃતિ કહી શકીએ. પરંતુ તેની સાથે સાથે થોડુંક એના કરતાં ઉપરનું લેવલ એટલે કે વિકાસ. જ્યારે એ સભ્યતાનો વિકાસ થવા લાગે ત્યારે એ જ સંસ્કૃતિમાંથી વિકાસ થતો જતો જણાય ત્યારે એને એક સભ્યતા સ્વરૂપે ઓળખવામાં આવે છે. સભ્યતાનું મૂળતઃ સિવિટાસ પરથી ઉતરી આવેલો છે. સિવિટાસ શબ્દનું અંગ્રેજી શબ્દ સિવિલાઇઝેશન શબ્દ છે, જેમાં સિવિટાસનો અર્થ થાય છે શહેર. તો આપણને હડપ્પીય સભ્યતાના ઘણા બધા નગરો મળી આવેલા છે. 100 કરતાં પણ વધારે નગરો મળી શકે. એમાંય આપણા ગુજરાતની અંદર સૌથી વધારે હડપ્પીય સભ્યતાના નગરો આપણને મળી આવેલા છે. તો આપણા માટે ગર્વની બાબત છે. મોહેંજો-દારોનો ઐતિહાસિક સમયગાળો આપણે જોઈએ કે હડપ્પીય સભ્યતાનો ઐતિહાસિક સમયગાળો જોઈએ. હડપ્પીય સભ્યતા આજથી 5000 વર્ષો પહેલા, જો ચોક્કસ સમયગાળો કહીએ તો ઈસવીસન પૂર્વે 3300. હડપ્પીય સભ્યતાનો સમયગાળો જો આપણે ચોક્કસ ચર્ચા કરીએ તો ઈસવીસન પૂર્વે 3300, જ્યાં શરૂઆતના તબક્કામાં એટલે કે ઈસવીસન પૂર્વે 3300 ની આસપાસ ધીમે ધીમે આ સભ્યતાની શરૂઆત થઈ હોવાનું મનાય છે. આ શરૂઆતના તબક્કામાં નાના નાના ગામડાઓ અસ્તિત્વમાં આવ્યા છે. એટલા માટે આ ફોટામાં તમે જોઈ શકો છો કે જે આ નાના નાના ગામડાઓ ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય છે અને અંતે ત્યારબાદ ઈસવીસન પૂર્વે 2600 થી 1800 ની આસપાસ આ જ નાના ગામડાઓનું મોટા શહેરોમાં નિર્માણ થયું. એ નિર્માણની થતાં આ સભ્યતાનું વિધિવત રીતે ડેવલપમેન્ટ થયું એમ કહી શકાય. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આજથી 5000 વર્ષો પહેલા આપણા જ ગુજરાતનું અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું લોથલ, જે વિશ્વ પ્રખ્યાત બંદર હતું, માત્ર ભારતમાં જ નહીં પરંતુ
ભારતથી પણ અન્ય દેશોની સાથે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર એ સમયમાં કરતું હતું. તો એના આપણને ઐતિહાસિક પુરાવાઓ લોથલમાંથી મળે છે. આગળ આપણે એમની ડીપમાં ચર્ચા કરીશું. આ સભ્યતાની વિધિવત રીતે સ્થાપના ઈસવીસન પૂર્વે 2600 થી 1800 ની આસપાસ થઈ હોવાનું મનાય છે. ત્યારબાદ ઈસવીસન પૂર્વે 1800 અથવા તો 1750, ઇતિહાસકારોમાં થોડા ઘણા મતાંતરો છે, પરંતુ 1800ની આસપાસ આ સભ્યતાની પતનની શરૂઆત થઈ. અને આમાં ઘણા બધા મંતવ્યો પણ છે, કારણ કે આર્યોનું આગમન થયું. ઇતિહાસકાર મેક્સ મુલર આપણને જણાવે છે કે આર્યોનું આગમન થયું અને આર્યોએ આ સભ્યતા ઉપર આક્રમણ કર્યું, અને આના આક્રમણના કારણે આ સભ્યતાઓ ત્યાંથી ભાગી અને દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. પણ આવું બહુ ઓછા માને છે, પરંતુ આવી પણ ઇતિહાસની અંદર એક વાત છે. ટૂંકમાં ઈસવીસન 1800ની આસપાસ આ સભ્યતાનું પતન થયું. 1922માં આ સભ્યતાના ખંડેરો આપણને મળી આવેલા, શોધ થઈ. ત્યારબાદ 1948માં આ જ અવશેષોને સાચવવાના પ્રયાસો થયા. ત્યારબાદ ઈસવીસન 1973ની અંદર આ સાચવવા માટેના યોજનાની મંજૂરી સરકારશ્રી દ્વારા મળી ગઈ, અને ત્યારબાદ 1980માં વર્લ્ડ હેરિટેજમાં ઘોષિત કરવામાં આવ્યું. મોહેંજો-દારોને વર્લ્ડ હેરિટેજમાં, જો જીકેનો ક્વેશ્ચન બને છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે કે મોહેંજો-દારોને વર્લ્ડ હેરિટેજમાં કયા સમયમાં મૂકવામાં આવ્યું, તો 1980માં મોહેંજો-દારોને વર્લ્ડ હેરિટેજમાં મૂકવામાં આવ્યું. હવે આપણે ક્વેશ્ચન શરૂ કરીએ. આ સભ્યતાની શોધખોળ. તો આ સભ્યતા શોધખોળ થઈ એ જનરલી શોધખોળ કરવાની હતી નહીં, પરંતુ મળી આવી. કેવી રીતના મળી આવી? તો કે 1856ની આસપાસ કરાચીથી લાહોર રેલવે લાઇન જે નખાતી હતી, એ રેલવે લાઇન દરમિયાન ત્યાં જે કોઈ ખોદકામ થતું હતું, જે બ્રિટિશરો દ્વારા કરવામાં આવેલું હતું, તો ત્યાંથી એને કેટલી બધી પાકી ઈંટો મળી આવી. એણે એ ઈંટોનો તો રેલવે લાઇનમાં ઉપયોગ કરી નાખ્યો, પણ ત્યારે એને ખબર નહોતી કે આવી કોઈ અહીંયા સભ્યતાઓ દટાયેલી છે. માટે ઈસવીસન 1921માં પુરાતત્વીય શાસ્ત્રી સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના વડપણ નીચે દયારામ સાહાની પંજાબના મોન્ટેગ્યુમેરી જિલ્લામાં હડપ્પીય સભ્યતાની શોધ કરી, એટલે કે એનું ઉત્ખનન કર્યું. ત્યારબાદ રખાલદાસ બેનર્જી ઈસવીસન 1922માં વિધિવત રીતે આ સભ્યતાનું ઉત્ખનન કર્યું. મોહેંજો-દારો. દયારામ સાહનીએ હડપ્પાનું ઉત્ખનન કર્યું, જ્યારે રખાલદાસ બેનર્જીએ ઈસવીસન 1922માં મોહેંજો-દારોનું ઉત્ખનન કર્યું. આ મોહેંજો-દરો 1922માં રખાલદાસ બેનર્જી દ્વારા શોધ કરવામાં આવેલી. 1922માં સિંધના લારખાના જિલ્લામાં મોહેંજો-દડો મળી આવેલું. તો જીકેમાં પૂછાય છે કે હડપ્પીય સભ્યતાનું પ્રથમ નગર ક્યાં મળી આવેલું, તો તે મોન્ટેગ્યુમેરી જિલ્લાની અંદર હડપ્પા સભ્યતા મળી આવ્યું. હડપ્પા શા માટે કહેવામાં આવે છે? હડપ્પા શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ જે હડપ્પીય સભ્યતા મળી આવી તેની નજીક હડપ્પા નામનું એક ગામ હતું. આજે હડપ્પીય સભ્યતા મળી આવી ત્યાં હડપ્પા નામનું એક ગામ હતું, માટે તેને હડપ્પીય સભ્યતા કીધી. ત્યારબાદ ઈસવીસન 1922માં મોહેંજો-દારો નગર મળી આવેલું, એનું પણ ઉત્ખનન થયું. અને ત્યારબાદ આ જે ઇતિહાસ છે
હડપ્પીય સભ્યતાનો ઇતિહાસ એ ઇતિહાસને આદ્ય ઐતિહાસિક સમયગાળો કહી શકાય છે. શા માટે? કારણ કે એટલા માટે આદ્ય ઇતિહાસ કહી શકાય કે પ્રાચીન ભારતના ઇતિહાસના 3 પ્રકારો છે, એમાંનો આ બીજો પ્રકાર આદ્ય ઐતિહાસિક કાળ. આદ્ય ઐતિહાસિક કાળ એટલે કે આ સમયના લોકો પોતાનું જીવન વિધિવત રીતે જીવતા હતા. લિપિ એટલે કે ભાષા, બોલી, લખાણ બધું જ હતું, જેના પુરાવા પણ આપણને પ્રાપ્ત થાય છે. પરંતુ એ પુરાવાઓ, એ લિપિઓ આપણે આજ દિન સુધી ઉકેલી શક્યા નથી. માટે એને આદ્ય ઐતિહાસિક કાળ કહેવામાં આવે છે. એટલે સિમ્પલ કે આદ્ય ઐતિહાસિક કાળ એટલે લિપિઓ, ભાષાઓ મળી છે પણ એનો ઉકેલ હજુ સુધી કરી શક્યા નથી. માટે એને આદ્ય ઐતિહાસિક કાળ કહેવામાં આવે છે. તો આ એક યાદ રાખજો મિત્રો. ત્યારબાદ આપણો નેક્સ્ટ પોઈન્ટ મેઇન નગર આયોજન અને તેની વિશેષતાઓ. તો હડપ્પીય સભ્યતાનું સૌથી વિશેષતાઓમાં તેમનું નગર આયોજન છે. એની સભ્યતા તો એકંદરે ખૂબ સરસ છે, પરંતુ એમાં પણ ઘણી બધી વિશેષતાઓ છે. દાખલા તરીકે એમના રસ્તાઓ જે છે એ કાટખૂણે છે. દાખલા તરીકે કાટખૂણે એટલે તમને બતાવું કે આ પ્રકારનું સોરસ એનો મેઇન માર્ગ છે, રાજ્ય માર્ગ. મેઇન માર્ગ એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ પવન જે વાતો હોય એના કારણે આ મેઇન બજારો છે એ સીધી સાફ થઈ જાય છે. એવી જ રીતે પૂર્વથી પશ્ચિમ જે પવન વહતો હોય છે એ પવનના કારણે એની બજારો સાફ થઈ જાય છે. તો આ તો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ નગરનું નિર્માણ થયું કહી શકાય. માટે આ સભ્યતાના જે રસ્તાઓ છે એ કાટખૂણે છે. ખૂબ મોટા રસ્તાઓ છે. મુખ્ય માર્ગો 40-40 ફૂટના છે. નાનામાં નાની શેરીઓ 9 ફૂટ જેટલીઓ છે. તો આના રસ્તાઓ ખૂબ મોટાઓ છે. 2, સૌથી વિશેષ સમગ્ર વિશ્વમાં જગપ્રસિદ્ધ એવી એમની ગટર વ્યવસ્થા. તો એમની ગટર લાઈન, અંડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થા છે. આજથી 5000 વર્ષો પહેલા જો કોઈ સભ્યતાની અંડરગ્રાઉન્ડ સિસ્ટમ, ગટર લાઈન વ્યવસ્થા હોય તો એ ખૂબ મહત્વની બાબત ગણાય. કારણ કે આજે જે સમયગાળો ચાલી રહ્યો છે, છતાં પણ અમુક ગામડામાં આજે હજુ પણ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન નથી. બજારોની અંદર ગટરોનું પાણી જતું હોય છે. તો કલ્પના કરો કે આજથી 5000 વર્ષો પહેલા પણ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન વ્યવસ્થા હતી. 2, કે એમની ગટરોને યોગ્ય પથ્થરોના ઢાંકણાઓથી ઢાંકવામાં આવેલા છે. તો એ જે કોઈ સભ્યતા છે એ સભ્યતાની ઘણી બધી વિશેષતાઓ છે, જેમાંની ગટર લાઈન છે એની મુખ્ય છે. આ ગટરોને સાફ સફાઈ કરવા માટે હોલો પણ આપેલા છે, જે પુરાવા સ્વરૂપે મળે છે. ત્યાંથી આપણને પાકી ઈંટોના મકાનો પ્રાપ્ત થાય છે. કે આજથી 5000 વર્ષો પહેલા જો સમગ્ર મકાનો આપણને પાકી ઈંટોના મળતા હોય તો મિત્રો વિચારવા જેવું ખરું. કારણ કે આજે આપણને ઘણા બધા મકાનો, કાચા મકાનો મળે છે. તો એ સભ્યતામાં એવું શું હતું, એવી કઈ ટેકનોલોજી હતી, એવી કઈ રીતે નગરીય નિર્માણ કરેલું છે કે આટલું બધું એડવાન્સ આજથી 5000 વર્ષો પહેલા. તો એમના મકાનો પાકી ઈંટોના હતા. જાહેર સ્નાનાગારો, ત્યાંથી આપણને જાહેરમાં સ્નાનાગારો મળ્યા છે. 2-3 મકાનોની વચ્ચે લગભગ એકંદરે ઘર દીઠ કૂવાઓ જોવા મળે છે, પણ એ અપર ટાઉનની અંદર જોવા મળે છે. લોઅર ટાઉનની અંદર ઘરે ઘરે કૂવા જોવા મળતા નથી. પરંતુ તેમની માટેની તમામ વ્યવસ્થા, ગટરનું જે પાણી છે એ કમ્પ્લીટ યુઝ કરી પછી મેઇન ગટરોમાંથી નાની ગટરોમાં ભળી અને નગરીય સભ્યતામાંથી ગટરનું પાણી બહાર નીકળી અને દરિયામાં ભળી જાય.
એ રીતની વ્યવસ્થાઓ હતી. જ્યારે હડપ્પામાં 12 જેટલા અનાજોના કોઠારો મળી આવેલા છે. એ કોઠારોના નામ થા નથી, ફોટામાં હું તમને બતાવીશ. ફોટામાં આપ જોઈ શકો છો કે 12 જેટલા અનાજના કોઠારો. આ અનાજના કોઠારો સીધો એનો કૃષિ વિકાસ દર્શાવે છે. એનું કૃષિ ઉત્પાદનના ક્ષેત્રે કેટલી સફળતાઓ પ્રાપ્ત કરી છે એ સ્પષ્ટ આ દર્શાવે છે. લોથલમાંથી એક ડોકયાર્ડ મળી આવેલું છે. ડોકયાર્ડ એટલે સિમ્પલ એક સ્વિમિંગ, અત્યારના ભાષામાં કહું તો આ પ્રકારનું એક સ્વિમિંગ પુલ ટાઈપનું છે ડોકયાર્ડ, જે દરિયામાં ભરતી ઓટની પ્રક્રિયા હોય જેના કારણે જહાજ છેક કાંઠા સુધી પહોંચી નથી શકતું, એની માટે એક આ પ્રકારનું ડોકયાર્ડ બનાવવામાં આવેલું, જેથી કરીને જહાજ અહીંયા કાંઠે સુધી આવી શકે અને આ કાંઠેથી સીધો વાહન આ જહાજમાં લંગારી શકાય. અહીંયા માલ સામાન ગોઠવી શકાય આ જહાજની અંદર, આ જહાજમાં. માટે આવી એક ધક્કો એટલે કે ડોકયાર્ડનું નિર્માણ કરેલું છે. આ જે લોથલ છે એ ઇન્ટરનેશનલ બંદર હતું. કારણ કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોથલથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હતું. તો વિશ્વ લેવલે પણ લોથલ બંદર જગ પ્રખ્યાત છે. તે વિશ્વના દેશોમાં એટલે કે બેબીલોન, ઇજિપ્ત, મિસર આવી બધી સભ્યતાઓમાં પોતાનો માલ સામાન મોકલાવતા. તો એના પણ પુરાવાઓ મળે છે. 2, આ જ લોથલમાંથી જહાજ બનાવવા માટેનો વાડો પણ મળી આવેલો છે. અકીકના પથ્થરો એટલે કે એ સમયના કિંમતી પથ્થરો, એના કારખાનાઓ મળી આવેલા છે. કાલિબંગન એ કૃષિનું એક મુખ્ય કારણ કહી શકાય, કારણ કે ત્યાંથી કાલિબંગામાં કૃષિ ક્ષેત્રે સૌથી વધારે વિકાસ થયો છે એવું કહી શકાય. કારણ કે કાલિબંગનમાંથી આપણને તાંબુ વિપુલ પ્રમાણમાં મળ્યું છે. તાંબુ એટલે તાંબાથી તો તમે બધા પરિચિત છો, પણ તાંબાના કૃષિ ક્ષેત્રના ઓજારો મળી આવેલા છે. તો કાલિબંગન ત્યાં કૃષિ ક્ષેત્રે સારો એવો વિકાસ હશે, તાંબાનો શોધ થઈ શક્યો હશે, શોધ થઈ ગઈ હશે. તો શરૂઆતના તબક્કામાં ઈસવીસન પૂર્વે 3300ની આસપાસ તાંબુ નથી. જેવું આ નગરીય સભ્યતાનું નિર્માણ થાય છે, ડેવલપમેન્ટ થાય છે, વિકાસ થાય છે, પછી ધીમે ધીમે તાંબાની શોધ થાય છે. 2, ધોળાવીરામાં વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. જે ધોળાવીરામાં વોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે, દાખલા તરીકે કે આ સમગ્ર ધોળાવીરાનું ટાઉન પ્લાનિંગ છે. તો જેટલો પણ વરસાદ પડે આ બધું જ પાણી આ એક જગ્યાએ ટાંકામાં અહીંયા ભેગું થાય. તો આ પ્રકારનો એક ટાઉન પ્લાનિંગ આપેલો છે. માટે ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ સિસ્ટમ જગ પ્રખ્યાત છે. ધોળાવીરામાંથી રમતગમતનું મેદાન મળી આવેલું છે. કેવું રમતગમતનું મેદાન? અત્યારે જે આપણું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં આવેલું છે, જે ગોળ છે, પરંતુ જે ધોળાવીરામાં આપણને સ્ટેડિયમ મળી આવેલું છે એ આ પ્રકારનું લંબચોરસ છે. અહીંયા આપણને સ્ટેપ બાય સ્ટેપ બેઠક વ્યવસ્થા મળી આવી છે. જેમ નરેન્દ્ર મોદી આપણું સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં બેઠક વ્યવસ્થા સ્ટેપ બાય સ્ટેપ છે, એવી રીતે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બધી બાજુ સ્ટેપ બાય સ્ટેપ બેઠક વ્યવસ્થાઓ આપણને મળી આવેલી છે. તો આજથી 5000 વર્ષો પહેલાં જો આ સભ્યતામાં આપણને સ્ટેડિયમ મળી આવતું હોય એટલે કે રમતગમતનું મેદાન, તો એ ખૂબ વિશેષતા છે. એ સમયના આ રમતગમતના મેદાનમાં હાથીના યુદ્ધો, હાથી ઘોડાના યુદ્ધો, મલ્લ યુદ્ધો, ચોકઠાબાજી આ બધા એમના મનોરંજનના સાધનો હતા. ત્યારબાદ ધોળાવીરામાંથી શાઇન બોર્ડ મળી આવેલું છે. આ શાઇન બોર્ડની અંદર લિપિઓ એટલે કે ભાષાઓ લખેલી છે, પણ આજ દિન સુધી ઉકેલાઈ નથી. ફોટો તમને બતાવીશ
પરંતુ એક ઉદાહરણ આપું કે ત્યાંથી એક આવી લિપિઓ મળી આવેલી છે. આ પ્રકારની ઘણી બધી અક્ષરો, મતલબ આને ચિત્રલિપિ કહે છે. આ લિપિઓ મળી આવી છે, પરંતુ આ શું લખેલું છે? તમારામાંથી કોઈ મને કોમેન્ટ કરીને જણાવો કે આ શું લખેલું છે, આ કઈ ભાષા છે? પરંતુ આપણે માણસ બુદ્ધિજીવી તો ખરા. આ ક્યાં લખેલું છે? તો કે દરવાજામાં ગેટ ઉપર આવું લખેલું છે. આ ગેટ ઉપર આવું લખેલું હોય તો જનરલી આપણે બુદ્ધિજીવી માણસો તો ખરા, એટલે આપણે નક્કી કરી લઈએ. આપણા ઘરના દરવાજે અથવા તો મકાનોમાં શું લખેલું હોય? તો કે ભલે પધાર્યા, ભલે પધાર્યા. એટલે આનું સીધું ઘણા બધા ઇતિહાસકારોનું માનવું છે. જો આ હકીકત નથી, આમાં ઘણી બધી શંકાઓ છે, પણ દરવાજા ઉપર લખેલું છે. દરવાજા ઉપર લખેલું છે માટે આને વેલકમ કીધું. દરવાજા ઉપર આ પ્રકારની ચિત્રલિપિ ધોળાવીરાની અંદરથી મળી આવેલી છે, સાઇન બોર્ડો મળી આવેલા છે. એટલે ઇતિહાસકારો આને વેલકમ કહે છે. શા માટે? તો કે દરવાજા ઉપર લખેલું છે, પરંતુ આનો હકીકત મતલબ શું છે એ હજી સુધી ખબર નથી. એટલા માટે જ આને આદ્ય ઐતિહાસિક કાળ કહેવામાં આવે છે. નેક્સ્ટ, આર્થિક પરિસ્થિતિ. તો હડપ્પીય સભ્યતાનો આર્થિક ક્ષેત્રે આપણે જોઈએ તો સૌથી મોટામાં મોટો સિદ્ધિ એમની હોય તો એ કૃષિ છે. જેમ આજે પણ આપણે કૃષિ ઉપર નિર્ભર છીએ. હા, હાલમાં ઘણા બધા ઉદ્યોગો છે, પરંતુ એ સમયે ઉદ્યોગ કે એવી કોઈ ટેકનોલોજી નથી, છતાં પણ કૃષિ ઉપર ઘણું બધું નિર્ભર હતા. એમનો આર્થિક આજીવિકાનો મુખ્ય સ્ત્રોત એ કૃષિ કહી શકાય. ઘણા બધા અકીકના પથ્થરના કારખાનાઓ પણ મળી આવેલા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો લોથલમાં બંદર પણ મળી આવેલું છે. ઘણા બધા હતા, પરંતુ કૃષિ અને પશુપાલન એ એનો આર્થિક વિકાસ કહી શકાય. જે લોથલ બંદર મળી આવેલું છે એ બંદર જ આર્થિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે, કારણ કે આ જ બંદરમાં જહાજ બનાવવાના વાડામાં આગળ આપણે વાત કરી, અકીકના કારખાનાઓ છે, અકીકના મણકા બનાવવા માટેના કારખાનાઓ. એ સમયમાં લોકો શૃંગારના શોખીન હતા, ગળામાં માળા પહેરતા, તો એ અકીકના પથ્થરોની બનતી. એ સમયમાં એટલા બધા સોનાનો ઉપયોગ જોવા મળ્યો નથી, પણ નહિવત પ્રમાણમાં છે સોનું. લોથલમાં કપાસ, સાલસેડોની, કાર્નલિયન, અકીક, સેલખડી વગેરે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હતું. તો એ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો સિંધુ સભ્યતાની આર્થિક સ્થિતિ ખૂબ સારી છે. એટલા માટે જો કોઈ પણ નગરની આર્થિક સ્થિતિ સદ્ધર હોય તો જ આ લેવલનું નિર્માણ થયું હોય. આપણે પણ હાલમાં સમજીએ છીએ કે આપણે આર્થિક રીતે સદ્ધર હોઈએ તો જ આપણા મકાનો, આપણા નગરો, આપણા ગામો, આપણા શહેરો, આપણા તાલુકાઓ, જિલ્લાઓ સદ્ધર હોઈ શકે. માટે એ સમયની આર્થિક સ્થિતિ ખૂબ સારી હશે એવું કહી શકાય. નેક્સ્ટ, સામાજિક સ્થિતિ. સામાજિક સ્થિતિની અંદર જોઈએ તો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા પ્રચલિત છે, કારણ કે ત્યાંથી ઉત્ખનન દરમિયાન માતૃદેવીની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. માટે ઇતિહાસકારો એવું કહે છે કે ત્યાં માતૃસત્તાક પ્રથા પ્રચલિત હશે. નેક્સ્ટ, સૌથી મહત્વનું, દાઢીવાળા પુરુષની મૂર્તિ. તો આ જે દાઢીવાળો પુરુષ છે, જે આપણે અહીંયા શરૂઆતમાં જોયું, એક મિનિટ, જે આ દાઢીવાળો પુરુષ છે, આ પુરુષની આપણને મૂર્તિઓ મળે છે. ઇતિહાસકારો આને પુરોહિતની મૂર્તિ હોય એવું કહે છે, પરંતુ આનાથી આપણે એમના કપડાઓની સ્ટાઇલ,
એમના પોશાકનો પહેરવેશ કેવો છે એ સીધી ખબર પડી શકે. જો હાલના સમય જેવી ફેન્સ કટ દાઢીનું કટ કરેલું છે, આજથી 5000 વર્ષો પહેલા પણ ફેન્સ કટ દાઢી છે, એ ફેન્સ કટ છે અત્યારના સમય જેવી. તો કલ્પના કરો કે પોતાનું જીવન કેટલું એડવાન્સ વ્યતીત કરતા હશે. સાથોસાથ આ આપણને નર્તકીની મૂર્તિ પણ મળી આવેલી છે. સાથોસાથ આવા સ્ટેમ્પ ઘણા બધાઓ મળી આવેલા છે. એક સિંગી મહોર છે, બળદની મહોર છે, અલગ અલગ એમાં ઘણી બધી લિપિઓ ભાષાઓ આપેલી છે. જે આ પ્રકારની છે એવી હરેક સ્ટેમ્પની અંદર લિપિઓ આપેલી છે. આ દાઢીવાળા પુરુષે જે હાથમાં બાજુબંધ પહેરેલા છે, શરીરના ઉપરમાં અંગરખું ઓઢેલું છે, તો આ પ્રકારે એમની સામાજિક વ્યવસ્થા આપણે જાણી શકીએ. તમે કલ્પના નહીં કરી શકો, સ્ત્રીઓની સાથે સાથે પુરુષો પણ શૃંગારના શોખીન હતા. પુરુષો પણ શૃંગાર સજતા, કમરબંધ, બાજુબંધ, ગળામાં હારો, લાંબા વાળ રાખતા. તો માથે અમુક ઉપર વર્ગના લોકો, જે પુરોહિતે માથા ઉપર જે તાજ પહેરેલો છે તો એવું પહેરતા હતા. એ સમયમાં મોસ્ટ ઓફ આમ જોઈએ તો સમાજની દ્રષ્ટિએ 3 વર્ગમાં ડિવાઇડેડ હતા: ધનવાન વર્ગ, કારીગર વર્ગ અને મજૂર વર્ગ. ત્યારબાદ એમના જે પોશાકો છે એ પોશાકોની અંદર લોકો ધોતિયું અને જભો પહેરતા હશે એવું જણાઈ આવે છે. એવું સુતરાઉ કાપડનો પણ ઉપયોગ કરતા હતા. સુતરાઉ કાપડના આપણને અવશેષો મળી આવેલા છે. જે મહોર કે જે સ્ટેમ્પ આપેલી છે એ માટીની છે. એ માટીમાં જે સ્ટેમ્પ બનાવવા માટે જે નીચે એક સુતરાઉ કાપડનો ઉપયોગ કરેલો છે, તો એ સ્ટેમ્પમાંથી આપણને કાપડ મળ્યું એટલે એના ઉપરથી સ્પષ્ટ મતલબ થાય છે કે આજથી 5000 વર્ષો પહેલાં પણ સુતરાઉ કાપડનો એ લોકો ઉપયોગ કરતા હતા. સાથોસાથ ઊનના કાપડનો પણ ઉપયોગ કરતા હતા. શૃંગારના શોખીન હતા, લાંબા વાળ રાખતા, બાજુબંધ, કાનમાં વાળી પહેરતા, મણકાઓ, બંગડીઓ, મોતીના આભૂષણો વગેરે વગેરે. લાસ્ટ અવારનવાર ઘણી બધી વાર જીકેમાં પૂછાઈ ગયેલું છે કે માટીના વાસણો. હા, એ સમયમાં એટલી બધી વિકસિત ધાતુઓ નથી. આમ તો ધાતુઓ છે જ નહીં. પાછળના સમયથી કાંસ્યની એટલે કે તાંબાની શોધ થાય છે, પરંતુ વાસણો માટીના આપણને ઘણા બધા ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થાય છે. એટલે એ માટીના વાસણોને ટેરાકોટા કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, ટેરાકોટા એટલે માટીના વાસણો. ટેરાકોટા એટલે માટીના વાસણો. ત્યારબાદ એમનું ધાર્મિક જીવન. આપણે જોયું એમ કે ઉત્ખનન દરમિયાન માતૃદેવની મૂર્તિઓ મળી છે, એટલે માતૃસત્તાક પ્રથા ત્યાં પ્રચલિત હશે. પરંતુ તેઓ વૃક્ષ અને મૂર્તિ પૂજાના ઉપાસક હશે, કારણ કે ઘણી બધી મૂર્તિઓ મળી છે. પશુપતિનાથ એટલે આપણે હાલમાં એમને શંકર ભગવાન સાથે સરખાવી શકીએ છીએ. માટે શિવ પૂજાના ઉપાસક પણ હશે, પવિત્ર વૃક્ષોની પૂજા કરતા હશે. આવા આપણને પુરાવાઓ ત્યાંથી મળે છે. માતૃદેવીની મૂર્તિ એટલે એક મૂર્તિની અંદર, એક ચિત્રોની અંદર, સ્ટેમ્પની અંદર અંકિત છે કે પેટ ઉપર એક માતૃની મૂર્તિમાંથી એક વૃક્ષ ઉગે છે, એટલે નવસર્જન થાય છે. એટલા માટે એ ધરતી માતા હશે, આવું ઇતિહાસકારોનું માનવું છે. હડપ્પીય સભ્યતાના 2 જ એવા નગરો છે કે જ્યાંથી આપણને હવંડકુંડ પ્રાપ્ત થયા છે. એક લોથલ ને 2 કાલીબંગન. એક લોથલ અને બીજું કાલીબંગન. આ 2 નગરોમાંથી આપણને હવનકુંડો પ્રાપ્ત થયા છે. હડપ્પીય સભ્યતાના નગરો ઘણા બધા છે, પરંતુ આ 2 નગરો એવા છે, એક લોથલ ને બીજું કાલીબંગન, જ્યાંથી હવનકુંડો પ્રાપ્ત થયા છે. તો એક વિશેષ છે, આવું કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે છે.
કયા સ્થળેથી હવનકુંડો પ્રાપ્ત થયા? તો આ બે યાદ રાખવા જેવા છે, લોથલ અને કાલીબંગન. ત્યારબાદ મૃત્યુ બાદ એમને અગ્નિ સંસ્કાર અથવા તો દફન વિધિ બંને પ્રકારની પ્રથાઓ પ્રચલિત હશે એવું ઇતિહાસકારો દ્વારા પણ આપણને જાણવા મળે છે. ત્યારબાદ ત્યાંથી આપણને તેની લિપિ એટલે કે ભાષા, 400 ચિત્રો ધરાવતી લિપિ એટલે કે એને ચિત્રલિપિ કહીએ. જે મેં તમને હમણાં કીધું કે આ પ્રકારની ત્યાંથી એક લિપિઓ મળી આવેલી છે અને એ કોઈ ચોક્કસ વસ્તુઓનું નિર્માણ છે એવું જણાવે છે. આવી લિપિઓ મળી આવી છે, પણ આજ દિન સુધી હજી આનો ઉકેલ થયો નથી. હજી પણ આપણી માટે આ રહસ્ય છે. તો કલ્પના કરવી પડે કે આજથી 5000 વર્ષો પહેલાં ત્યાં વેસ્ટર્ન ટોયલેટો છે, જાહેરમાં સ્નાનાગારો છે, અંડરગ્રાઉન્ડ ગટર લાઇન વ્યવસ્થા છે, મકાનો કાટખૂણે છે, નાનામાં નાના રસ્તાઓ, એ ગલીઓ જે આપણે અત્યારે નરકોળી શબ્દ પ્રયોજન કરીએ તો એવા આઈ થિંક 9 ફૂટ જેટલા છે. નાનામાં નાના રસ્તા 9 ફૂટ જેટલા છે. એટલે એનું જે વિકસિત શહેરોનું જે નિર્માણ છે ખૂબ જ જોરદાર હતું એવું કહી શકાય. આ સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો? અંતની બાબતમાં અલગ અલગ ઇતિહાસકારોમાં ઘણા બધા મંતવ્યો છે. અલગ અલગ ઇતિહાસકારોમાં અલગ અલગ મતાંતરો છે. પરંતુ ઇતિહાસકારનો સૌથી મોટો વર્ગ જે છે એવું સ્વીકારે છે કે આ સભ્યતા નદી કિનારે, સાગર કિનારે, દરિયા કિનારે, નદી તટે પોતાનું વિકસિત જીવન રહેતી હતી. એટલે કોઈ વરસાદ આવ્યો છે, અતિવૃષ્ટિ થઈ છે અને પૂરની આપત્તિ આવી છે અને આ જ પૂરમાં આ સભ્યતાનો નષ્ટ થયો છે. માટે ઇતિહાસકારનો સૌથી મોટો વર્ગ એવું માને છે કે આ સભ્યતા પૂરના કારણે નષ્ટ થઈ છે. એટલે પૂરની આપત્તિના કારણે આ સભ્યતા નષ્ટ થઈ છે. બીજું, અમુક ઇતિહાસકારોનું માનવું છે કે ભાઈ ધરતીકંપના કારણે પણ આ સભ્યતાઓ દટાયેલી છે. પરંતુ આવું મારો પર્સનલી ઓપિનિયન છે. જો ધરતીકંપ આવ્યો હોય તો આ સભ્યતામાં કેટલાય લોકો દટાઈને મરી ગયા હોય તો એમના આપણને હાડપિંજરો મળવા જોઈએ. હાડપિંજરો મળે છે, પરંતુ એનો જે સ્મશાન એક ચોક્કસ વિભાગમાંથી મળે છે, એટલે કે ચોક્કસ જગ્યાએથી, અલગ અલગ જગ્યાએથી નહીં. એટલે એ જે જગ્યાએથી એમના હાડપિંજરો મળે છે એ હાડપિંજરોને એ સમયનું સ્મશાન હશે એવું કહી શકાય. પરંતુ જો ધરતીકંપ આવેલો હોય તો આપણે આ જે મકાનમાં રહેતા હોય અત્યારે ધરતીકંપ આવે ના પડી જાય તો આપણે અહીં દટાઈને મરી જવી. ઇન ફ્યુચર ક્યારે પણ આનું ઉત્ખનન થાય તો આપણા હાડપિંજરો, આપણા અવશેષો મળવા જોઈએ, એ સ્વાભાવિક છે. તો એવા મળતા નથી. તો મારા મતે લગભગ અલગ અલગ ઇતિહાસકારોમાં મતાંતરો ઘણા બધા છે, પરંતુ મારા મતે ધરતીકંપના કારણે આ સભ્યતાનો નષ્ટ થયો હશે નહીં. મારા મતે એ પૂરની આપત્તિના કારણે આ સભ્યતાનો નષ્ટ થયો છે એવું કહી શકાય. હડપ્પા, મોહેન્જોદારો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી, સુદગેન્ડોર, રંગપુર, રોજડી, આવા હડપ્પીય સભ્યતાના કેટલાય બધા નગરો મળી આવેલા છે. તો આજથી 5000 વર્ષો પહેલાની સભ્યતાની આજે પણ આપણને ઐતિહાસિક પુરાવાઓ મળે છે. એક તો આપણે ગર્વ લઈ શકાય એવું ધોળાવીરા છે, આપણા ગુજરાતમાં જ છે. બીજું લોથલ આપણા જ ગુજરાતમાં છે, જે વિશ્વનું સૌથી મોટામાં મોટું બંદર હતું. તો આપણા ગુજરાતીઓ માટે ગર્વની બાબત કહી શકાય. થેન્ક યુ મિત્રો. લક્ષાંક એજ્યુકેશનલ ચેનલમાં આવવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ મિત્રો.